નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહત્વના હોદ્દાઓ માટે ઉમેદવારો નક્કી કરવાની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. નડિયાદ સ્થિત ભાજપના જિલ્લા કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો અંજુબેન વેકરિયા, મારુતિ અટોદરિયા અને રોહિત શર્માએ દાવેદારોની રજૂઆત સાંભળી હતી. આ બેઠક દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ પક્ષના નેતા માટે સેન્સ લેવામાં આવી હતી. સાથે જ એક જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન માટે પણ સભ્યોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. નિરીક્ષકો દ્વારા એકત્રિત કરાયેલ સેન્સ રિપોર્ટ હવે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતિમ નામોની જાહેરાત પ્રદેશ નેતૃત્વ દ્વારા કરવામાં આવશે, જેમાં જ્ઞાતિગત સમીકરણો અને સંગઠન પ્રત્યેની વફાદારીને મહત્વ આપવામાં આવશે તેવી શક્યતા છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ નૈનાબેન પટેલ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.